શું કે મારા કલેજાઓ બધા મજામાં જશે. સ્વાગત છે આપણા નવા એવા વ્લોગમાં. આજ વરસાદ પછીનો પહેલો દિવસ છે એટલે આપણે જઈએ અત્યારે આમ જઈએ આમ કોઠારિયા રોડ બાજુ, કારણ કે આપણે થોડું અહીંયા કામ છે અને અહીંયાથી ક્યાંક રખડવા જાય તો વિચારી. પણ અત્યારનો તમે ખાલી આ મોસમ જુઓ, ગજબ લેવલનો મોસમ છે અત્યારે. એટલે આપણે અત્યારે આમ જાય કોઠારિયા રોડ બાજુ એટલે પકડી અહીંથી સીધી સિટી બસ. ત્યાંથી રખડવા જવાનો વિચાર તો હે અમુક જગ્યાએ, પણ હે ને જો વરસાદ ન હોય ને તો જઈશું, બાકી તો વિચારીએ આગળ. 47 નંબરની બસ છે આપણે પોગડ દીધી સીધી કુવાડો રોડ. આજ તો આપણે 25 વાળી ટિકિટ કપાવાની છે આધાર કાર્ડ દઈ, જેથી આપણે જ્યાં રખડવા જવું હોય ત્યાં જઈએ. બસમાં પૂગીએ ને હવે નીકળી સીધા કોઠારિયા રોડે. ફાઇનલી આપણે પહોંચ્યા કોઠારિયા રોડે અને અહીંથી હવે સીધા જઈએ કોમ્પ્યુટર ક્લાસ છે ત્યાં આપણું શું કહેવાય સર્ટિફિકેટ લેવાનું હોય કોમ્પ્યુટરનું, એટલે એ લઈ લે એટલે અહીંયા સીધા પહોંચે. અને ભાઈ આની બાજુ તમે અહીં ગરદી જોઈ રાખો વરસાદ પછી પણ. અને ભાઈ 25 વાળી ટિકિટ છે એટલે ભાઈ ગમે ત્યાં રખડવું ફ્રી છે એટલે જાય ક્યાંક જોવી ક્યાંક. ભાઈ એક આપણાથી જોઈ શકીએ કે આપણે એક સ્ટેશન મોડા ઉતરાય એટલે હાલી જાય હતા. ભાઈ ગૂગલ મેપના સહારે અત્યારે જાય તો બાકી ભાઈ ગૂગલ મેપનો ભરોસો ન કહેવાય, ગમે ત્યાં નાખીએ તો અત્યારે જાય કે જો જ્યાં પૂગીએ. ફાઇનલી ભાઈ જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. હવે સર્ટિફિકેટ લઈને આવી સીધા અને પછી જ્યાં રખડવા જાય તો વિચારે. બાકી જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી એને ભાઈ ગરમી ગજબ લેવલની આવ્યો. ફાઇનલી ભાઈ મળી ગયું છે સર્ટિફિકેટ મળી ગયું છે અને હવે જાય અહીંથી સીધા રેસ્કો. લગભગ 2.5 કલાકથી સિટી બસનું સ્ટેશન ગોતી પણ હજી લગી નહીં મળી. બાકી થાકી ગયા ફૂલ રેસ્કો જવાનું છે. સિટી જેવું દેખાતું નથી, એકદમ ગામડા જેવું દેખાય એમાં ભાઈ. અહીંયા સ્ટેશન ક્યાંય નથી સિટી બસ સ્ટેશન મળ્યું નહીં, પણ ભાઈ હજી હાલીને જાય ને તો 1 કલાક 27 મિનિટનો રસ્તો હોય રેસ્કો છો. આપણો ભાઈ પણ કહે ભાઈ રિક્ષા તો કરવાની થતી જ નહીં કે હાલીને જ જવું હોય. ચેલેન્જ દે એટલે આપણે ચેલેન્જ સ્વીકારે અને હાલીને રાઈટ ઓન ટુ દેબર. ત્યાં કઈ જગ્યાએ આવી જાય ખબર તો નથી. અહીંયા ગાડી વડે પાણી ઉતરે ને એની એક બીક રહે. આપણે હાવ રાજકોટની બહાર જ નીકળી ગયા. ભાઈ લગાતાર 1 કલાકથી અમે હાલી રહ્યા છીએ અને હજી રેસ્કો ઘણું આગું છે. પ્લસ ભાઈ અહીંયા બસ પણ સિટી બસ પણ નથી મળતી. નહીં જોઈ શકો છો ભાઈ એકેય રિક્ષા પણ નથી દેખાતી. એકેય રિક્ષા એની બાજુ જાતી નહીં અને દેખાતી નહીં. એટલે અત્યારે હાલીને જઈએ તો હમણાં રિક્ષા લેવા રિક્ષા જાય ગયું. ખાલી ભાઈ સામે જો સિટી બસનું મળી ગયું છે અને હવે નીકળી સીધા સિટી બસમાં ચડે. એટલે ભાઈ રેસ્કો જવાનો પ્લાન જો છે થઈ નથી જતી અને નથી ભાઈ અમે એનું લોકેશન ખબર પાકું. એટલે ભાઈ ગૂગલના સહારે કોઈ ક્યાંય જવાય નહીં. એટલે અમારે અત્યારે સિટી બસના સ્ટેશને ઊભા છીએ. એટલે હવે સિટી બસ પકડીને સીધા આપણે નીકળી બસ સ્ટેશન અને બસ સ્ટેશનથી સીધા નીકળી આપણા રૂમે. તો ભાઈ રેસ્કો તો આપણે અત્યારે નથી જતા ભાઈ. બાકી બસ પકડીને જાય અહીંયા ભાઈ બસ અહીંયા જતી હોય ને તો જા, પણ નથી જતી એટલે જીતતા જાય રૂમે. ફાઇનલી ભાઈ બસ તો મળી ગઈ છે અને ચેરી થઈ નથી, એસી મળી ગઈ પણ મફત જ. કારણ કે ભાઈ આપણે 25 વાળી ટિકિટ પહેલેથી કટવેલી જ હતી એટલે ભાઈ આપણે મફત ગમ્યા રાખડવાની રાખી લીધી. અત્યારે 25 રૂપિયાની આપણે પહેલાં કાઢેલી ને ટિકિટ. એટલે બાકી બસ એસી વાળી છે એનો ખાલી તમે એક લુક જુઓ. ખાલી તમે સીધા હવે નીકળી આપણા રૂમ છે. To my loneliness, I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew. ભાઈ આપણે જઈએ બસ સ્ટેશનની માથે. ભાઈ બસ સ્ટેશનની અંદર બાકી સિટી બસમાં ઊંચા કર્યા આવી ગયા સીધા માથે રખડવા. એથી ભાઈ ખાલી તમે વ્યૂ જુઓ ભાઈ બસ સ્ટેશનની માથેથી તમે આ ખાલી વ્યૂ જુઓ. ગજબ લેવલનો ભાઈ.
માં ચાલી ભાઈ પહેલી વાર છે આપણે અહીં ઉપર જવું એકાદ માળ હે હજી લગભગ અહીંયા ચડિયાને દેખાડું How much I miss. કઈ ઉપર માળ નહીં એટલે આપણે જાય સીધા આવે સિટી બસના સ્ટેશન એટલે આપણે જાય સીધા ત્રિકોણ બાગે અને અહીંયાથી સીધા નીકળી જઈશું આપણે રૂમ સાઈડ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાઈડ When we play our roles and ignore the problems. I like to be away in my અમે પૂછ્યા છીએ અને હવે તો ભાઈ સુઈ જવાનો વિચાર હે ખાવા બાવા પછી જઈશું અત્યારે તો સુઈ જવાનો વિચાર હે અને ભાઈ આજ તો સિટી બસના તો ઘણા લોકો ઓલા થયા મન જડી હે હવે હા એના થયા હે હા હતા ને આપણે બી તાબામાંથી ભાઈ તડકો એ લેવલનો છે અને હેઠે પછી સફેદ કલરનો કલર એને આંખી નથી ખુલતી ખાલી તમે હેઠે જુઓ કેટલો બધો પ્રકાશ ખેંચે હે આ આપણે આંખો એટલી ખેંચે અને ભાઈ ખાલી તમે આ સામેનું વ્યૂ જુઓ અત્યારે હાઈનના સમયે બાકી ભાઈ ચશ્મા મગાય આપણે ચશ્મા એટલે ચશ્મા બસમાં બદલે એટલે આંખ ભૂલે ને અત્યારે આપણે ટાઈમ લીધે સાંઈ ગોઠવી દઈએ બાકી ભાઈ તમે જોઈ શકો કેવો આઈને બધું હાલે આજે વરસાદ કાલની જેમ વરસાદ તો નહીં પણ હું કે વ્યૂ હે બદલે કે વાદળા હે અને આજે આપણા ગામ સાઈડ હે જો આવતો હોય તો ફોન કરીને પૂછી તો થાય બાકી તો કાંઈ નહીં આંખમાં ભાઈ સીધો પ્રકાશ આવે છે અને હવે આપણે ગોઠવી દઈએ સીધો ટાઈમ લેક્સ ફાઇનલી વરસાદ આવી ગયો બાકી તમે જોઈ લ્યો આ કેવા બરકી સાંટા પડે અને વિડીયો ઉતારવા આપણે રહ્યા છીએ અત્યારે માથે અને હવે સીધા નીચે બાકી ભાઈ પડી જઈશું એટલે બની ગઈ ફાઇનના થઈ ગયા હે હાડા હાથ અને આપણે અત્યારે ખાઈ બાઈને બે હી અને હવે હે ને ભૂઈ જવું એ વાંચવું તો નથી અત્યારે અને ભાઈ અત્યારે તમે ખાલી મોસમ જો આજે આપણે વહેલા ખાયા હી ખાલી મોસમ તમે જો હે ને બાકી ગજબ લેવલનો અત્યારનો મોસમ હે બાકી ભાઈ વરસાદ આવ્યા પછી વાતાવરણ એક નંબર જ થઈ જાય આનું તમે ભાઈ અત્યારે રાજકોટનું આ વાતાવરણ હતું કેટલું ભાઈ બ્લુ ખંધી છે એટલે ભાઈ વરસાદ આવ્યા પછી એક નંબર જ થઈ જાય એટલે મળી આવે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ કરીએ અહીંયા જ પૂરો થેન્ક્સ ફોર વોચિંગ બાય આપણે ભોગીએ છીએ રૂમે અને આ શું કહેવાય ભાઈ ચશ્મા પડી